નીચાકોટડા ગામે અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટ દ્વારા ખોદાણ કામ શરૂ કરવામાં આવ્યું. અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ દ્વારા એક પણ પંચાયતને અભિપ્રાય કે મંજૂરી વગર જ સમગ્ર વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને હેરાન કરવાના ખરાબ ઈરાદાથી ખેતરમાં ખાડા ખોદવાની અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે. એના વિરોધમાં સમગ્ર પંથકના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને મા ભૌમ સેવા સમિતિ, ડૉક્ટર કનુભાઈ કલસરિયા, ભરતભાઈ ભીલ, જનકભાઈ શિયાળની આગેવાની હેઠળ નીચાકોટડા તેમજ આજુબાજુના 8 થી 10 ગામના ખેડૂતો હાજર હતા અને દાઠા પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ શ્રી રેવર સાહેબ સાથે વાતચીત કરી હતી અને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત કર્યા વગર જ ખોદકામની જો માઇનિંગ પ્રક્રિયા પ્રોજેક્ટ દ્વારા ખોદાણકામ બંધ કર્યું નહીં આવે તો ટૂંક સમયમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. રિપોર્ટર મનસુખભાઈ બારૈયા, મહુવા. ભવિષ્યમાં માઇનિંગ થવા માટે જમીન લીધી છે. એ માઇનિંગ થાય ત્યારે આપની એક્ટિવિટી આપ કરજો, અત્યારે મારી એક્ટિવિટી આપી છે. કબજો કરી લોકેલ કી કરી દો, ફેન્સી કરી દો. એ મારે નથી કરવું, એ કંપની કરશે. મારે શું કરવું? કંપની લોક નથી હોતી તો એ કંપની કરશે. હું કંપનીનો કોઈ પ્રતિનિધિત્વ છું નહીં. આપણે ખાડા કરવાને ઓછો ખર્ચો કરવો જોઈએ જ. એ કંપનીનો નિર્ણય ને મારો તો નથી ને. તમે જે વાત કરી જે ખેતરો માનો પલસાડ હોય એમાં ખાડા કરેલી જે જમીન છે અથવા તો જે જમીનમાં ખાડા કરવાના છે એને વેચી નાખે. બરોબર.